નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? પ્રીતિ વસાવા. તમે કુશલ મંગલમાં આવ્યા ત્યારે તમને શું થયું હતું? હા, મને છેલ્લા ઘણા વર્ષોથી અસ્થમાની પ્રોબ્લેમ હતી. ઓકે. મને થોડું વધારાનું કામ કરતી હતી તો શ્વાસ ચડી જતો હતો, એવી બધી પ્રોબ્લેમ થતી હતી. ઓકે. પછી કુશલ મંગલમાં આવ્યા ત્યાર પછી તમે શું શું કર્યું? અહીંયા આગળ શું શું તમને આપ્યું, શું કરાવ્યું? હા, ડૉક્ટરને મળી, પછી એમને પરેજી પાડવા કીધી. તે મેં કમ્પ્લીટ ફોલો કરી તો મને ઘણું સારું છે. અને 21 દિવસની ટ્રીટમેન્ટ લીધી. ઓકે. એના પછી મને ઘણું સારું છે. હવે મને શ્વાસમાં પ્રોબ્લેમ નથી થતી ને હું બધું કરી શકું છું. ઓકે, એટલે પંચકર્મ કર્યું તમે. હા. 21 દિવસના પંચકર્મ પછી આજે તમારો છેલ્લો દિવસ છે. કેવું લાગી રહ્યું છે? હવે એકદમ કમ્પ્લીટ લાગે છે. શ્વાસમાં કોઈ પ્રોબ્લેમ નથી થતી અને હું કરી શકું છું બધું. એર બ્લોવિંગ ટેસ્ટ લીધો હતો તમારો? હા. એ પહેલાં કરતાં સારો છે? સારું છે. હવે દાદર વગેરે ચડી શકો છો? હા, હવે હું રોજ દાદર ચડીને પણ આવું છું. અચ્છા, રોજ દાદર ચડો છો અને હાફ નથી ચડતો હવે? હા, નથી ચડતો. એટલે પહેલાં કરતાં ઘણું બેલેન્સ થઈ ગયું કે સારું થઈ ગયું? સારું થતું. વેરી નાઇસ, વેરી નાઇસ. કોઈ પરેજી પાડવાની કહી છે હજી? હા, એટલે ઠંડુ ને એવું ખાવાનું નથી. ઓકે. ભલે, ઈશ્વર તમને સ્વસ્થ રાખે એવી પ્રભુ કામના. ધન્યવાદ.